હેલો મિત્રો, હું છું રીચા શાહ અને આજે તમારા માટે કંઈક નવું જ લઈને આવી છું. તમે મને આમ પણ યુટ્યુબના શોર્ટ ફિલ્મોમાં જોઈ જશે, જેમાં રોજ સાસુ વહુના ઝઘડા કચકચો. પણ નહીં, આજે મારો વિષય સાવ નવો છે. હું આજે તમારી સાથે જે જોડાવા આવી છું ને, એ નવા વિષય સાથે અને નવી વાતને લઈને. તમે તો જાણો જ છો ને, આ ઝડપી યુગમાં માણસ જીવવાનું ઓછું અને મરવાનું વધુ પસંદ કરે છે. પણ સાચું કહું ને તો અત્યારે માણસને પોતાના વર્તમાન કરતા ભવિષ્યની ચિંતા બહુ હોય છે, હે ને? તો જો હું લઈને આવી છું વૈભવ મંચ ફેમિલી ગ્રુપ. એની સાથે સહયોગ, સેવા, સંગઠન. હા, આ ગ્રુપનું મેઇન હેતુ છે. તો આની આગળની જાણકારી હું તમને હવે આપું. તમને શું લાગે છે કે એક વખત 1000 રૂપિયા ભરો અને આજીવન એનો લાભ લો, એટલે કે આજીવન વીમો શક્ય છે ખરું? અલા હા ભાઈ, હવે શક્ય છે. એ જ તો કહું છું કે શક્ય છે. મને પણ નહોતું લાગતું કે 1000 ભરી અને આજીવન લાભ મળે, પણ મળે, જરૂર મળે. જ્યારે તમે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે જોડાવ ને, ત્યારે જરૂર મળે. એકવાર વૈભવ મંચ ફેમિલી ગ્રુપની મુલાકાત લો એટલે છે ને તમને લાગશે કે જીવનમાં સારામાં સારી વસ્તુ કમાણા. ક્યારેય સાંભળ્યું છે કે આમ હોસ્પિટલનું બિલ આવે અને તરત જ સહાય મળે? ક્યારે એવું સાંભળ્યું છે કે મરણ થાય અને એના ગણતરીના કલાકોમાં તમારું જે પ્રિય વ્યક્તિ ગયું છે ને, પછીની સહાય માટે તમારે ધક્કા ન ખાવા પડે? ક્યારે એવું સાંભળ્યું છે કે ઘરમાં મહિલા એની ડિલિવરી આવવાની છે, સિઝેરિયન છે અને સહાય મળે? આ બધું જ મળે ક્યાં ખબર છે? વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે. કારણ કે આ સંસ્થાનું એક જ હેતુ સેવા, સંગઠન, સહયોગ. વિચાર આવતો હશે ને કે ક્યારનું આટલું બધું ભાષણ આપે છે, પણ આ શક્ય છે ખરું? આ 1000 રૂપિયામાં કોઈ આપે ખરું આજીવન સહાય? અલા ભાઈ, આપે કહું છું. વૈભવ મંચે નામ શું આપ્યું છે? ફેમિલી ગ્રુપ. તો ફેમિલીના સભ્યો એટલે કે જે હજારો લોકો જોડાશે, એમાંથી એક વ્યક્તિ જ્યારે તકલીફમાં હશે ને, ત્યારે એ રૂપિયા એને સહાયરૂપ થશે. અને વૈભવ મંચનું એક જ મૂલ્ય અને મંત્ર છે કે ભેગા મળી સૌનો સાથ આપવો. સમજ્યા? એટલે વાત એ છે કે જ્યારે આ ગ્રુપ મોટી સંખ્યામાં ભેગું થશે ને, ત્યારે એક વ્યક્તિની તકલીફમાં હે બધા જ ઉભા રહે છે. એટલે આ વાત શક્ય છે. કોની સાથે? વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે. સેવા, સહયોગ અને સંગઠન. હવે રહી વાત રકમની. મહત્વની વાત કે અમે 1000 રૂપિયા તો ભરી દીધા, પછી શું? અરે ભાઈ, કંઈક વાગે, કંઈક ઓપરેશનનો ખર્ચો આવે તો ચિંતા કરવાની જરાય જરૂર નથી. 50,000 થી 2.5 લાખ સુધીની મળવાપાત્ર રકમ તમને ગણતરીના જ સમયમાં મળી જશે. અને જ્યારે કોઈનું સ્વજન, કોઈનું ઘરનું વ્યક્તિ મૃત્યુ પામે ને, ત્યારે 2 લાખ થી 10 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે, અને એ પણ ગણતરીના કલાકોમાં. તમને એક સાચી વાત કહું? હા, કહેવાનું કારણ શું છે? કારણ કે ઘણી બધી એવી કંપનીઓ છે જે ડોક્યુમેન્ટ્સના નામે એટલા ધક્કા ખવડાવે છે કે માણસને એમ થાય કે હવે રૂપિયા મેળવવા શક્ય છે કે અશક્ય. પણ વૈભવ મંચ છે ને, જ્યારે કોઈનું સ્વજન દુઃખી હોય કે એને છોડીને ગયું હોય ને, ત્યારે એની સાથે સેવામાં ઊભું હોય છે અને એને દુઃખી નથી કરતું, પણ એને સહાય કરે છે. એટલે જ તો એ લોકોનો મૂળ મંત્ર છે સેવા, સહયોગ અને સંગઠન. એટલે જ કહું છું, હવે છે ને તક ગુમાવવાની નથી, પણ તકને ઝડપી લેવાની છે વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે. તમને લોકોને એવો સવાલ ન થયો કે આમાં જોડાવા માટેની ઉંમર શું હોય? અલ્લા ભઈલા, વાત એમ છે કે આમાં જોડાવા માટેની વય મર્યાદા છે 18 વર્ષથી 65 વર્ષ સુધીની. 18 વર્ષથી 50 વર્ષ સુધીના વ્યક્તિઓ માટે કોઈ શરતો નથી.
પણ હા 51 વર્ષથી 65 વર્ષના લોકો છે ને એના માટે થોડીક ઘણી શરતો છે, હા, જે શરતોને આધીન છે. તમારી સ્ક્રીન પર જોઈ લો. આના સભ્ય બનવા માટે શું કરવું પડે? અરે ભાઈ, જરૂરી ડોક્યુમેન્ટ્સ હોય ને એને લાવવાના છે અને એ ડોક્યુમેન્ટ્સની ડિટેલ તમારી સ્ક્રીન પર છે. મહત્વની વાત એ છે કે આ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ છે ને, એનું જે ફેમિલી છે ને એમાં કોઈ જ્ઞાતિ જાતિનું બાદ નથી. બધી જ જ્ઞાતિ જાતિ ભેગા મળીને આ ફેમિલી ગ્રુપને આગળ વધારી શકે છે. એટલે વેલકમ, વેલકમ અને વેલકમ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે. મારું, તમારું અને આપણું વૈભવ મંચ ફેમિલી ગ્રુપ. અરે હું તો જોડાઈ ગઈ વૈભવ મંચ ફેમિલી ગ્રુપ સાથે. તમે ક્યારે જોડાવ છો? અરે બહુ મોટું કારણ છે. આજે જોડાશો ને તો 180 દિવસ બાદ જ તમને તમારી રકમ એટલે કે સહાય મળવા પાત્ર છે. સમજી ગયા? તો આવો વહેલી તકે જોડાવ અને પછી એનો લાભ લો. એટલે કે તમને જ્યારે જરૂર હોય ને ત્યારે મળતી સહાયનો લાભ લો. સમજી ગયા? તો આવો સેવા, સહયોગ અને સંગઠનને એક કરીએ. વૈભવ મંચ ફેમિલી ગ્રુપ. વૈભવ મંચ ફેમિલી ગ્રુપ, કતારગામ, સુરત. કોન્ટેક્ટ નંબર છે 9879705511.